શું તમને ખબર છે કે જો તમારો ચેક બાઉન્સ થાય તો તમને ફક્ત બેંક ચાર્જ જ નહીં પરંતુ 2 વર્ષની જેલની સજા અને દંડ પણ થઈ શકે છે? ચાલો આજે જાણીએ કે ચેક રિટર્ન કેસમાં સંપૂર્ણ માહિતી. નમસ્કાર મિત્રો, હું એડવોકેટ યુવરાજસિંહ ઝાલા અને આપ સૌનું સ્વાગત છે લોકમેન ચેનલમાં. આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે ચેક રિટર્ન કેસમાં શું પ્રક્રિયા થાય, ચેક રિટર્ન કેસ એટલે શું, આની અંદર કાયદાકીય શું જોગવાઈઓ છે અને જો તમારો ચેક બાઉન્સ થઈ જાય તો શું કરી શકો. ચેક બાઉન્સ થવાના અનેક કારણો હોય છે, જેવા કે ખાતામાં પૈસા ના હોય, સિગ્નેચર ડિસમેચ હોય, એકાઉન્ટ બંધ થઈ ગયેલું હોય, સ્ટોક પેમેન્ટ કરાવેલું હોય, તારીખ કે લખાણમાં કોઈ ભૂલ હોય, જેવા અનેક કારણોથી ચેક રિટર્ન થઈ શકે છે. તો કાયદામાં આની ચેક રિટર્ન થાય તો શું જોગવાઈ કરવામાં આવેલી છે? તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સ ગુનો છે અને 2 વર્ષ સુધીની સજા, ચેક અમાઉન્ટ દંડ અથવા ડબલ પણ દંડ થઈ શકે છે અથવા બંને પણ થઈ શકે સાથે. તો ચેક બાઉન્સ કેસમાં શું પ્રક્રિયા કરવાની હોય? તો મિત્રો, ચેક બાઉન્સ થાય એટલે બેંક તરફથી તમને એક રિટર્ન મેમો આપવામાં આવતો હોય. આ રિટર્ન મેમોની અંદર કયા કારણથી ચેક રિટર્ન થયો તેની માહિતી આપવામાં આવે છે. આ ચેક રિટર્ન થયાની તમને જાણ થાય ત્યારબાદ તમારે 30 દિવસની અંદર એક ડિમાન્ડ નોટિસ આપવાની હોય છે, જેની અંદર તમે 15 દિવસનો ટાઈમ આપો છો કે 15 દિવસની અંદર તમે પેમેન્ટ કરી આપો અને તે મતલબની પાવતી લો. જો તમને 15 દિવસમાં પેમેન્ટ નથી મળતો, એટલે સામેવાળાની નોટિસ મળ્યા બાદ 15 દિવસમાં તમને પેમેન્ટ નથી મળતું, તો તમે બાકીના 30 દિવસની અંદર કોર્ટમાં ફરિયાદ આપી શકો છો અને તમારા કાયદેસરના હકના પૈસા તમે મેળવી શકો છો. સજા સાથે પૈસા ચૂકવવાનો આદેશ પણ કરી શકો છો. તો તમે આરોપી હોય તો તમે બચાવના મુદ્દાઓ પણ ઘણા છે કે જેમ ચેક ફક્ત સિક્યુરિટી માટે આપેલો, તો હકીકતમાં આવું કોઈ કાયદેસરનું દેવું કે જવાબદારી માટે આપેલું ન હતો. આવું કોઈ ટ્રાન્ઝેક્શન થયેલું જ નથી. નોટિસ સમય મર્યાદામાં કરેલી નથી, ફરિયાદ સમય મર્યાદામાં દાખલ નથી કરેલી. આવા અનેક કારણો છે જેથી તમે આરોપી તરફે હોય તો તમે નિર્દોષ છૂટી શકો છો. તો એક સ્ટોરી સમજીએ કે માનો કે તમે તમારા મિત્રને 1 લાખ રૂપિયા ઉધાર આપો છો અને તે ચેક આપે છે તમને. તમે ચેક બેંકમાં મૂકો છો પણ રિટર્ન થાય છે કે ફંડ ઇન્સ્ટિટ્યુશન ખાતામાં પૂરતું બેલેન્સ નથી, તો તમે નોટિસ મોકલી શકો, છતાં તમને પૈસા નથી આપતા. તો ચેક એવામાં તમે કાયદાની મદદ લઈ કોર્ટમાં કેસ કરી શકો અને તમારા હકના પૈસા તમે મેળવી શકો. મિત્રો, જો તમારો ચેક બાઉન્સ થઈ ગયો હોય તો પહેલા લીગલ નોટિસ મોકલો અને યોગ્ય કાનૂની પ્રક્રિયા અપનાવો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કાનૂની માહિતી વધુ લોકોને મળી રહે. તો મિત્રો, આ હતી ચેક રિટર્ન કેસની સંપૂર્ણ માહિતી. આગામી વિડીયોમાં આપણે જાણીશું કે આવા ચેક રિટર્ન કેસમાંથી આરોપી તરીકે તમારે કયા કયા કાનૂની બચાવ ઉપાયો મેળવી શકાય. ત્યાં સુધી જોડાયેલો લો પોઈન્ટ ચેનલ બાય એડવોકેટ યુવરાજસિંહ ઝાલા સાથે. ધન્યવાદ. થેન્ક યુ.